ઘણા વર્ષો પહેલા ઉત્તર ગુજરાતના એક નાના ગામમાં વિહતમાનું એક પ્રાચીન મંદિર હતું. ગામના લોકો માનતા હતા કે વિહતમાં આજે પણ ગામનું રક્ષણ કરે છે. મધરાત્રે વિહતમાં સફેદ ઘોડા પર ગામમાં ફરવા આવે છે. ઘણા લોકોએ રાત્રે ઘોડાના તાપ સાંભળ્યા હતા, પણ કોઈએ માતાજીને પોતાની આંખે જોયા નહીં હતા. એક દિવસ ગામમાં 4 અજાણ્યા માણસો આવ્યા. એ લોકો ચોર હતા. તેમને ખબર પડી કે ગામના લોકો મંદિરમાં સોનું અને ચાંદી ચડાવે છે. એમણે નક્કી કર્યું, આજે મધરાત્રે મંદિર લૂંટશો. રાત્રે આખું ગામ ઊંઘી ગયું. આકાશમાં કાળા વાદળો હતા. હવા પણ અજીબ રીતે ફૂંકાઈ રહી હતી. 4 ચોર ધીમે ધીમે મંદિર તરફ આગળ વધ્યા. મંદિરમાં પહોંચતા જ અચાનક ઘોડાના તાપનો અવાજ આવવા લાગ્યો. ધબક ધબક ધબક. ચોરો ઊભા રહી ગયા. એક ચોર બોલ્યો, આટલી રાત્રે કોણ આવે છે? એ રાત્રે આખા ગામમાં અજીબ બેચેની હતી. મંદિરના ઘંટ પોતાની જાતે વાગવા લાગ્યા. ચોરોની સામે દિવ્ય પગલાં દેખાવા લાગ્યા. અને પછી સફેદ પ્રકાશ વચ્ચે વિહતમાં પ્રગટ થયા. વિહતમાંનો ક્રોધ જોઈ ચોરોના પગ કંપી ઉઠ્યા. પણ એક ચોર જમીન પર પડી ગયા. એ ડરીને બોલવા લાગ્યો, માતા, માફ કરી દો, અમે ભૂલ કરી. એ જ ક્ષણે સફેદ પ્રકાશ અચાનક ગાયબ થઈ ગયો અને આખું વાતાવરણ શાંત થઈ ગયું. સવારે ગામના લોકો મંદિર આવ્યા તો 4 ચોર મંદિર બહાર બેઠા હતા, આંખોમાં આંસુ અને ગઈ રાત્રે વિહતમાં ખુદ આવ્યા હતા. વિહતમાં આજે પણ પોતાના ભક્તોનું રક્ષણ કરે છે. સર્વ દુઃખાહારિણી સર્વ મંગાલમ શુભ ફલ પ્રાપ્તિ ભાવા.